અહીંયા ધ્યાન રાખ, લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધું તેમ આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ. કયા કયા ટોપિક ભણ્યા? સહસંયોજક બંધનું વિખંડન, સમવિભાજન, એ હું ભૂલી ગયો. સમવિભાજન થી હું છૂટું પડે? હા, મગજમાં ફિટ કરી દેજો કે હંમેશા સમવિભાજન થાય છૂટું પડે મુક્ત મૂલકો. જો એમાં કાર્બનિક મુક્ત મૂલક હોય એટલે કાર્બન મુક્ત મૂલક હોય તો એના કેટલા પ્રકાર પડે? આપણે 3. કયા કયા? પ્રાથમિકોને કીધું તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે તો પ્રાથમિક, 2 સાથે તો દ્વિતીયક, 3 સાથે તો, યાદ છે ને બધાને? એવું બી મેં ત્યારે કીધું હતું કે એની સ્થાયીતા આપણે શેના આધારે નક્કી કરી શકીએ? અતિસંયુગ્મન એટલે હાઇપર કોન્જ્યુગેશન. એ હું આજે આ ચલાવીશ એટલે તમે સમજી જશો. ક્લિયર? ઓકે. પછી વિષમ વિભાજન ભણ્યા હતા. વિષમ વિભાજન ક્યારે થાય? અધ્રુવીય સહસંયોજક બંધ હોય તો કયું વિભાજન થાય? વિષમ વિભાજન. વિષમ વિભાજન થી હંમેશા છૂટા કોણ પડે? ધનાયન અને ઋણાયન. પણ જો એમાં ધનાયન કાર્બન હોય તો એને કહેતા હતા કાર્બનિક અણુનું વિષમ વિભાજન કરતા હતા, અને જો ધનાયન તરીકે કાર્બન છૂટો પડે તો શું કહેવાય? કાર્બોકેટાયન. કેટલા કાર્બોકેટાયન પ્રકાર? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સેમ. અને એવી જ રીતે જો ઋણ વીજભારિત કાર્બન એટલે અષ્ટક રચના ધરાવતો કાર્બન હોય અને ઋણ વીજભાર હોય એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું હોય તો એને શું કહેતા હતા આપણે? કાર્બેનાયન. એના બી 3 પ્રકાર ભણ્યા હતા, પ્રાથમિક, દ્વિતીયક અને પછી ભણ્યા હતા પ્રેરક અસર. યાદ છે પ્રેરક અસર શું હતી? શું હતી? વધુ વિદ્યુત ઋણ પરમાણુ એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? આકર્ષે. આ આકર્ષણની અસર નજીકના 3 કાર્બન બંધ સુધી જોવા મળે છે. એને શું કહેવાય? પ્રેરક અસર. પ્રેરક અસર 2 પ્રકારની, ધન પ્રેરક અસર અને, યાદ છે ને બધાને? અને ધન અને ઋણ પ્રેરક અસરના આધારે આપણે સમજ્યા હતા કાર્બોકેટાયન અને કાર્બેનાયનની સ્થાયીતા. કાર્બોકેટાયનની સ્થાયીતા શું હતી? હું ભૂલી ગયો. કાર્બોકેટાયનની સ્થાયીતા કેવી હતી? સૌથી વધુ સ્થાયી કયો કાર્બોકેટાયન? તૃતીય. એનથી ઓછો સ્થાયી? એનથી ઓછો. અને સૌથી ઓછો સામાન્ય. યાદ છે ને? કાર્બેનાયનની સ્થાયીતા બી સમજ્યા હતા, એ હું ભૂલી ગયો. એવું ના લખાય ઊંધું એમ. એટલે કેવું ભણે એમ કે સૌથી વધુ સ્થાયી સામાન્ય, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક, તૃતીય. ક્લિયર? ચલો તો હવે જોવાનું છે આજે આપણે હા કાર્બેનિયમ લખાય, કાર્બેનિયમ ચાલે ચાલે. ચલો તો હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોમેરિક અસર, જેને કહેવાય ઈ અસર. બહુ ખરાબ હોય હા ઈ અસર, જેને થાય એને ખબર પડે. અહીં ધ્યાન રાખજો. શું છે ઇલેક્ટ્રોમેરિક અસર? તો સાંભળજો, બહુ ઈઝી વસ્તુ છે. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન પરમાણુ હોય એટલે કોણ થાય? આલ્કીન અથવા તો આલ્કાઇન. હું ધારો કે એમ કહું મારી પાસે અહીંયા દ્વિબંધ ધરાવતો કાર્બન છે આવડો. ક્લિયર? હવે આવા દ્વિબંધ ધરાવતા કાર્બન પર, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, વચ્ચે જે બી હોય, એવા કાર્બન પરમાણુ સાથે કોઈ પણ પ્રક્રિયક, મેં સમજાવ્યું હતું, જે કાર્બનિક અણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય, પ્રક્રિયા કરતો હોય, એને પ્રક્રિયાર્થી કહેવાય. જેની ઉપર હુમલો કરીને જોડાતો હોય એને, એટલે આપણો સબસ્ટ્રેટ છે, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી, અને હુમલો કરીને જોડાય છે એટલે આ થયો આપણો પ્રક્રિયક. તો આ જે પ્રક્રિયાર્થી છે એના ઉપર જે પણ પ્રક્રિયક હશે એ પ્રક્રિયકની લાક્ષણિકતા અને એની હાજરી, હાજરી એટલે મીન્સ એ કોની હારે જોડાવાનો? આ કાર્બન હારે કે આ કાર્બન હારે, અને એની લાક્ષણિકતા, લાક્ષણિકતા બોલે તો એની વિદ્યુત ઋણતા જોવાની. લાક્ષણિકતામાં આપણે એની શું જોઈશું? વિદ્યુત ઋણતા એની લાક્ષણિકતા ગણી લઈએ હાલ પૂરતી. તો લાક્ષણિકતા એટલે કે વિદ્યુત ઋણતા અને એની હાજરી એ કોની સાથે જોડાય છે? એના આધારે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે અહીંયા બંધમાં એક સિગ્મા બંધ હશે અને કયો બંધ હશે? તો આ જે પાઈ બંધનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર પામે કોની બાજુ? જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની તરફ સ્થાનાંતર પામે. સમજાય કે નહીં સમજાતું? અને આવું જે સ્થાનાંતર થાય ને પાઈ ઇલેક્ટ્રોનનું, એને જ શું કહેવાય? આખે આખું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને આખે આખું સ્થાનાંતર પામે. હવે એ જે સ્થાનાંતર થાય એને જ કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર. જે ક્ષણિક હોય, એનું આયુષ્ય ક્ષણિક જ હોય, થોડા સમય માટે જ હોય.
પાછું બધું અંદર અંદર સેટલમેન્ટ થઈ જાય. અને આવી જે ઈ અસર છે ને બે પ્રકારની છે. એક છે ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને બીજી છે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. ચલો પેલા ધન ઇલેક્ટ્રોમેરિક અસર સમજી લઈએ, બરાબર? ધ્યાન રાખજો. ધન ઇલેક્ટ્રોમેરિક અસરમાં શું થતું હોય તો સમજો, દ્વિબંધ ધરાવતા બે કાર્બન લીધા, આની સાથે હું જોડું છું, અત્યારે હાલ ફિલહાલ આપણે એવું સમજી લો OH જોડીએ છીએ, OH માઇનસ હોય ને, OH માઇનસ આની સાથે જોડાવા જાય તો જોજો શું થાય. હવે આ OH માઇનસ આની હારે જોડાવા જશે ને ત્યારે આ OH માઇનસ આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ આને આપીને આની હારે જોડાવાનું. એટલે આપણો આ જે પ્રક્રિયક છે એ આ કાર્બન સાથે જોડાય. હવે તમને બધાને ખબર, બોલો જોડાવાનું કોણ છે? ઓક્સિજન જોડાશે. ઓક્સિજન જેવું આની સાથે જોડાવા જશે, મેં કીધું એમ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જોડાશે, એટલે બંધ અહીંયા મૂકશે કે નહીં, તો એના લીધે શું થશે વિચારો. આ પાઈ બંધનું આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ હશે ને એ સ્થાનાંતર પામીને કોની બાજુ જશે? આ કાર્બન પર. સોરી, મેં ઊંધી અસર સમજાવી દીધી. આપણે ધન ઇલેક્ટ્રોમેરિક સમજવી છે ને, હા ઋણ હતી, ધન કહી દો. H+ લઈ લો ને, H+. ઠન ગોપાલ, હાઇડ્રોજન જેની પાસે ઇલેક્ટ્રોન છે પણ છતાંય બોલો આને હવા જેવો કેવો છે, કોકની યાર જોડાવ, તો આ કોની યાર જોડાવા જશે? આ કાર્બન સાથે. હવે આ કાર્બન સાથે અહીંયા જોડાવા જશે એટલે થશે શું સમજો, એની પાસે તો ઇલેક્ટ્રોન છે જ નહીં, એને જોડાવું તો ક્યાંકથી તો ઇલેક્ટ્રોન જોઈશે ને. તો આ પાઈ બંધનું આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય, પાઈ બંધનું આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ એ ક્યાં સ્થાનાંતરિત થશે? આ કાર્બન પર. એટલે શું થયું વિચારો, આ ડબલ બોન્ડ હતા, અહીંયા વચ્ચે હવે શું થઈ જશે? આ આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પર આવી ગયું. આ કાર્બન પર બે બંધ તો હતા જ, અને આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં ટ્રાન્સફર થયું, એની સાથે કોણ જોડાયું? હાઇડ્રોજન. તો અહીંયા આ જે કાર્બન હતો એના તરફથી ઇલેક્ટ્રોન દૂર સ્થાનાંતરિત થયું, તો આ કાર્બન કેવો બની જાય? ધન વીજભારિત બની જશે ને. લા બે પાઈબંધમાં એનો બી ઇલેક્ટ્રોન હોય કે નહીં, પણ આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહ્યું એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એવું કહેવાય કે ના કહેવાય? તો આ કાર્બન કેવો બની જાય? ધન વીજભારિત. ઇટ્સ કોલ પ્લસ ઈ અસર, ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ટૂંકમાં આવું યાદ રાખજો કે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ આમાં સારું સિમ્પલ યાદ રાખવા માટે ધન ઇલેક્ટ્રોમેરિક ક્યારે આવે તો જ્યારે પ્રક્રિયક જોડાય અને પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પ્રક્રિયક તરફ થાય તો ત્યારે હંમેશા કઈ અસર જોવા મળે? ધન ઇલેક્ટ્રોમેરિક અસર. કારણ કે જો ઇલેક્ટ્રોન યુગ્મ જ્યાં જોડાતું હતું ને એ બાજુ જ સ્થાનાંતર થયું કે નહીં, એટલે પ્રક્રિયક જ્યાં જોડાય છે એ જ બાજુ જો પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો હંમેશા કઈ અસર જોવા મળે? પ્લસ ઈ અસર. અને એવી જ રીતે માઇનસ ઈ અસર ક્યારે જોવા મળે? તો તમે સમજી જ ગયા હશો. ચલો, માઇનસ ઈ અસર. તો એના માટે આ સી ડબલ બોન્ડ સી, સમજો હમણાં મેં ઉદાહરણ લીધું હતું ને, OH માઇનસ જોડીએ આપણે, શું જોડીએ? એટલે આ શું થશે? ઇલેક્ટ્રોન યુગ્મ આખે આખું આપીને જ અહીંયા જોડાવાનું, પોતે જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, સમજાય? હવે પોતે જ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે આ પાઈ ઇલેક્ટ્રોન કોની પર સ્થાનાંતરિત થઈ જાય? આ કાર્બન પર. એટલે થઈ શું જશે? આ બાજુનો જે કાર્બન હતો એના ઉપર એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ આખે આખું આવ્યું, એટલે કેવો બની જાય? ઋણ વીજભારિત. વચ્ચે સિંગલ બોન્ડ તો હશે જ. આવડા કાર્બન પર બે બંધ હતા અને એક આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ આને આપ્યું અને એની સાથે જોડાયું OH. પડી ખબર કે ના પડી? તો પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જોડાતા પરમાણુથી ક્યાં થયું? દૂર થયું કે નહીં? એટલે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જોડાતા પ્રક્રિયકથી દૂર થાય તો ત્યારે હંમેશા કઈ અસર જોવા મળે? ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. કઈ અસર? બે પડી કે ના પડી? બે બહુ ઈઝી છે, આમાં કઈ લેવાનું છે નહીં. અને ક્ષણિક કેટલા માટે હોય કે હવે એમાં જો થયું તો શું, અરે સોરી આમાં કે ધન વીજભારિત થયો હતો ને કાર્બન, હવે ધન વીજભારિત થવાના લીધે કાર્બન અસ્થાયી બની જાય એટલે તરત જ શું થાય?
કોઈક ઇલેક્ટ્રોન આપતું હોય એની સાથે ફટાક લઈને શું થાય જોડાઈ જાય. એટલા માટે મેં કીધું કે અસર કેવી હોય ક્ષણિક. જેમ કે જો અહીંયા બે કાર્બન ઋણ વીજભારિત બન્યો, વધારાનું ઇલેક્ટ્રોન પડ્યું છે કે નહીં, તો એ કેવો થઈ જાય અસ્થાયી થઈ જાય. અને અસ્થાયી થઈ જાય તો એ લાંબો સમય રહી શકે નહીં. કોક ને કોક એવું ધારો કે H+ દેખાય ને ક્યાંય બી, તો ફટાક લઈને H+ ને પોતાની હારે શું કરે અહીંયા જોડી લે. સમજ્યા કે ના સમજ્યા? પડી? કઈ રીતે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાંથી ખબર પડી કે ના પડી? ફાઇનલ. ફરીથી એકવાર ઇલેક્ટ્રોમેટિક અસરમાં શું કીધું? દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન પરમાણુ પર જોડાતો પ્રક્રિયક એની લાક્ષણિકતા એટલે કે એની વિદ્યુત ઋણતા અને એની જેની સાથે જોડાય એ એટલે એની હાજરીના લીધે પાઈ ઇલેક્ટ્રોનનું વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ શું થતું હોય સ્થાનાંતર. આ અસરને કઈ અસર કહેવાય? ઈ અસર. પડી ખબર? પડી લ્યા? ફાઇનલ. તો ઇલેક્ટ્રોમેટિક અસર. હવે શું જોવાનું? હાવ લોલીપોપ. એક સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ. ટૂંકમાં કોઈ વસ્તુ અસ્થાયી હોય ને એ હાઇપર કોન્જ્યુગેશન ના લીધે જે પણ અણુ પરમાણુ જે બી હશે કેવો બનતો હશે સ્થાયી. એટલે એને સ્થાયીકરણ શું કહેવાય? આકર્ષણ. શેમાં જોવા મળે? તો અસંતૃપ્ત પ્રણાલી સાથે લાઈક ધેટ. ઉદાહરણ લો, જો C++C. બોલો અસંતૃપ્ત થયું. આની સાથે આપણે જોડી દઈએ CH3 એટલે ઉભા રહો ને CH3 કરી નાખો ને, અને આ બાજુ બી કરી નાખું CH3. એટલે આનું નામ શું થાય પેલા તો એમ પણ બ્યુટુઇન થાય ને, બ્યુટુઇન. તો આ બ્યુટુઇન જે છે આનો વિચાર કરીએ આપણે. તો અસંતૃપ્ત પ્રણાલી સાથે એટલે અસંતૃપ્ત પ્રણાલી થઈ, એની સાથે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહ દેખાય છે, મિથાઇલ દેખાય છે, આ બાજુ બી મિથાઇલ. CH બંધના ઇલેક્ટ્રોન હોય એટલે આના ઇલેક્ટ્રોન હોય, અથવા તો અસહભાગિત સિગ્મા ઇલેક્ટ્રોન. ખબર આપણે હમણાં કીધું તું પેલું મુક્ત મૂલક. તો મુક્ત મૂલકમાં શું થયું હોય? ધારો કે અહીંથી એક હાઇડ્રોજન કાઢ્યો હોય તો મુક્ત મૂલક હોય ને આવી રીતે CH2 ઉપર એક હાઇડ્રોજન નીકળી ગયો હોય. સમજ્યા ને? હા બરોબર. બે આવું કહું છું, આવું CH3 હોય કે નહીં આવી રીતે, કાં તો અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહના સીધા CH બંધ એટલે આવડો આ CH બંધ જે હોય એના સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ, આખે આખું યુગ્મ, અથવા તો અસહભાગિત સિગ્મા ઇલેક્ટ્રોન. અસહભાગિત સિગ્મા ઇલેક્ટ્રોન એટલે ધારો કે આનું સમવિભાજન કર્યું હોત મેં તો આ પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવી લે, હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન મેળવીને છૂટો પડે આવી રીતે. એટલે એક હાઇડ્રોજન મુક્ત મૂલક હોત અને એક શું હોત? કાર્બન મુક્ત મૂલક. તો આ જે સિગ્મા ઇલેક્ટ્રોન હોય એ અથવા તો મેં કીધું એમ આલ્કાઇલ શૃંખલાના CH બંધના સીધા સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ, કાં તો યુગ્મ હોય કાં તો સિગ્મા ઇલેક્ટ્રોન, એ વિસ્થાનીકૃત થાય. વિસ્થાનીકૃત થવું એટલે પોતાના સ્થાનેથી શું કરવું? જગ્યા બદલવી. તો એ વિસ્થાનીકૃત થાય. આ અસરને શું કહેવાય? ચલો સમજી લે શું થતું હોય. આમાં કેટલી વાર અતિસંયુગ્મન થઈ શકે? જેમ અતિસંયુગ્મન વધે તેમ સ્થાયીતા વધે. લખી દઉં છું. જેમ અતિસંયુગ્મન વધુ તેમ સ્થાયીતા પણ કેવી હોય? વધુ. હવે વિચારો આની અંદર શું થાય? આપણે અસંતૃપ્ત પ્રણાલી એટલે આ બે જ જોવાના, બે ડબલ બોન્ડ વાળા કાર્બન છે ને, ગમે તે કાર્બનને પકડો, ધારો કે આ કાર્બનને પકડું, એની આ બાજુ સીધું જ એની સાથે CH બંધ છે, હા કે ના? તો એની સાથે સીધો આલ્કાઇલ નો CH બંધ છે. તો આ કાર્બન આ CH બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે પોતાની બાજુ, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વચ્ચે આવે. તો આ પાયબંધ નું ઇલેક્ટ્રોન યુગ્મ જાય આ કાર્બન પર, એટલે એકવાર અતિસંયુગ્મન થયું. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકો એટલે શું થયું? આ CH3, આ CH હતો એમાં કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું, એટલે આ કેવો બની જશે? ઋણ વીજભારિત. જોજો વિચારજો શું થાય. સિંગલ બોન્ડ CH એ તો એમનું રહેવાનું, પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવે એટલે અહીંયા ડબલ બોન્ડ, કાર્બન સાથે બે હાઇડ્રોજન તો હતા જ, અને અહીંથી છૂટો પડે H+. પડી? બોલો હજી થશે સંયુગ્મન?
હા, આની જગ્યાએ આ આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય તો બીજું સંયુગ્મન થયું એટલે બીજું બંધારણ મળે. શું બને? આવી રીતે બનશે CH3CH. આ તો ઋણ વીજભાર આ બાજુ જવાનું જ છે, વચ્ચે સિંગલ બોન્ડ CH, અહીંયા ડબલ બોન્ડ. પણ હવે અહીંયા ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન, અહીંયા શું છૂટવો પડશે? H+. બોલો હજી થશે? શું થશે આની જગ્યાએ? આવડો ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર થશે એટલે ત્રીજું મળશે. બોલો હજી થશે? હા થશે જ ને. આ બાજુ 3 વાર થાય ને હજી. ટોટલ આમાં અતિશય યુગ્મન કેટલી વાર થાય? 3 અને આ 3 6. ખબર પડી કે ના પડી? સમજ્યા? તો જવા દઉં છું. અને આવા અતિશય યુગ્મનના લીધે જ આપણે પેલા મુક્ત મૂલકો ભણ્યા હતા ને CH3, એના કરતા વધુ સ્થાયી કોણ હોય? CH2CH3. એના કરતા વધુ સ્થાયી CH3 ટ્વાઇસ. એના કરતા વધુ સ્થાયી CH3 થ્રાઇસ. એટલે સામાન્ય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો તૃતીયક મુક્ત મૂલકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે સિગ્મા ઇલેક્ટ્રોન, એની સાથે સીધા 3 CH3 હોય. તો અતિશય યુગ્મન કેટલી વાર થાય? 3 3 6 3 9 વાર. આની અંદર થશે નહીં. આની અંદર કેટલી વાર થાય? 3 વખત. આની અંદર જેના લીધે આની સ્થાયીતા શું થતી હોય? વધતી હોય. એટલે આપણે એવું કીધું હતું પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક મુક્ત મૂલક શું કામ વધુ સ્થાયી હોય? તો એની અંદર હાઇપર કોન્જ્યુગેશન કેવું થાય? વધુ. ધારો કે હું એવી રીતે અહીંયા લખું છું, જોજો CH3 CH ડબલ બોન્ડ CH3 CH3C CH3 ડબલ બોન્ડ CH3 CH3C CH3 ડબલ બોન્ડ CH3. બોલો 3 ની અંદર સૌથી વધુ સ્થાયી કોણ હશે? ઓપ્શન A, B, C. તો વધુ સ્થાયી કોણ હશે? કેમ? હાઇપર કોન્જ્યુગેશન કેટલી વખત થાય? તો જેમ હાઇપર કોન્જ્યુગેશન વધે એમ ધન આયન હોય, ધારો કે કાર્બોકેટાયન હોય ને, કાર્બોકેટાયન, તો કાર્બોકેટાયનની સ્થાયીતા પણ હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી શકાય. આપણે પ્રેરક અસરના આધારે સમજાવ્યા, પણ પ્રેરક અસરની જગ્યાએ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા પણ શું સમજાવી શકાય? કાર્બોકેટાયનની સ્થાયીતા. કેમ? બે ધન વીજભાર હોય કે નહીં, તો ઇલેક્ટ્રોનને પોતાની બાજુ શું કરવાનો? હા, તો એમાં બી હાઇપર કોન્જ્યુગેશન થશે ને. સમજાય છે? સમજવું નથી આપણે, પણ જસ્ટ તમને ખાલી કીધું મેં. એટલે હાઇપર કોન્જ્યુગેશનના આધારે ધનાયનની સ્થાયીતા પણ વધે છે. પ્રેરક અસરના આધારે તો સમજ્યા જ છીએ. આના આધારે વિચારો તો ખબર પડે. બોલો પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક વધુ સ્થાયી કેમ હોય? તો તૃતીયક કાર્બોકેટાયનમાં ધન વીજભારિત કાર્બન કેટલા CH3R જોડાયેલો હોય? ખબર પડી કે નહીં? તેમાં હાઇપર કોન્જ્યુગેશન શું થાય? વધી જાય. પડી કે ના પડી? બોલો, મેં કીધું તું ને પપ્પુ જેવું. ડન. આવો MCQ પૂછાય તો ખબર પડે ને. તમારે ફોકસ શું કરવાનું? અસંતૃપ્ત પ્રણાલી. અસંતૃપ્ત પ્રણાલી બોલે તો ડબલ બોન્ડ વાળા કાર્બન ની સાથે સીધા કેટલા CH જોડાયેલા છે એ ફોકસ કરવાના. સમજ્યા? ડન ને? ચલો આગળ વધીએ. સંસ્પંદન અસર. હવે આમ તો છે ને ખરેખર સંસ્પંદન અસર આપણે ભણી ગયા ચોથા ચેપ્ટરમાં. ચોથા ચેપ્ટરમાં સંસ્પંદન અસર આવતી જ હતી. એટલે ઓઝોનિયું નહોતું, ઓઝોનના સંસ્પંદન બધા પાયબંધ હતો કે નહીં? તો એ પાયબંધની પારસ્પરિક ક્રિયા, એટલે પાયબંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી પહેલી જગ્યાએ સતત ટ્રાન્સફર થતો હતો ને. એટલે કાં તો પાયબંધના ઇલેક્ટ્રોન પારસ્પરિક ક્રિયા કરતા હોય, અથવા તો પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પાયબંધનો ઇલેક્ટ્રોન અને કોઈ વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય અણુમાં, તો એમની વચ્ચેની પારસ્પરિક ક્રિયા થાય એટલે એ ટ્રાન્સફર થતા હોય. પાયબંધ ટ્રાન્સફર થાય તો ખબર બધા. પણ હું બોલ્યો પાયબંધ સિવાય પાયબંધ તો હોય જ, અને એ પાયબંધ કોની સાપેક્ષે ટ્રાન્સફર થતા હોય? અબંધ. હમણાં સમજાય છે, ખબર પડી જશે. તો એ બંને વચ્ચે ખાલી પાયબંધ પારસ્પરિક ક્રિયા કરે, અથવા તો કોણ? પાયબંધના ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાના લીધે અણુમાં શું ઉત્પન્ન થાય? ધ્રુવીયતા. ધન અને ઋણ વીજભાર પહેલા હોય નહીં,
પણ આવી પારસ્પરિક ક્રિયા થાય એના લીધે આંશિક ધન આંશિક ઋણ અથવા સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ વીજભાર ઉત્પન્ન થાય. આ અસરને શું કહેવાય? આર અસર નહીં, સંસ્પંદન અસર, રેઝોનન્સ ઇફેક્ટ. ઇંગ્લિશમાં નહીં કહેતા, હું લખીશ નહીં, કાં તો લખી દઉં. રેઝોનન્સ એ ઇફેક્ટમાં ઈ આવે ને, ઇફેક્ટ. બે ઇફેક્ટ નો સ્પેલિંગ એવો જ હોય. આવો પૂછવાનું નહીં, પેલા ડબલ એફ લખ્યા આવતા હોય તો ઠીક, ના હોય તો કઈ નહીં, પણ આવું હોય, સમજો ને તમે. મને આવડે, બોલતા આવડે. રેઝોનન્સ ઇફેક્ટ, આર અસર, અથવા તો એને બીજા કયા નામથી ઓળખાય? મેસોમેરિક અસર, એમ અસર પણ કહેવાય. જે કહેવાય મહત્વની વસ્તુ આ છે ને, આ બે ગાંઠ બાંધે છો મગજમાં. તમને કહેવાય એમ નહીં ગાંઠ મારો, ઘણી બધી જગ્યાએ જાઓ ગાંઠ મારો એમ હશે નહીં. બહુ અતિ મોસ્ટ આઈએમપી હવે લખી બી દઉં ના, અહીંયા નહીં લખવું, એમાં બીજું લખવાનું છે. તમે સમજી જજો, આઈએમપી ની ઇન્ફિનિટિવ ઘાત. એટલે હું સાચું કહું, ગપ્પુ નહીં મારતો ભાઈ, જરૂર પડવાની ઈચ્છા નહીં આગળ. ચલો આમાં કલર કરીશું આપણે બે, એટલે બીજી પેન થી લખીએ છે એમાં. રેઝોનન્સ ઇફેક્ટ, સંસ્પંદન અસર બે પ્રકારની હોય, ધન સંસ્પંદન અસર અને ચાલો પેલા ધન સંસ્પંદન અસર સમજ. આપણે ખાસ આ સંસ્પંદન અસરો છે ને એ બેન્ઝીન વલય સાથે સમજવાની. કોની સાથે? તો બેન્ઝીન વલય પર હેલોજન, આલ્કોહોલ, ઇથર, એસ્ટર, એમાઇન, દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન છે. અને એમાઇડ છે, CONH2 હતું ને, હા એમાઇડ છે, પણ દ્વિતીયક એમાઇડ કહેવાય. કયો એમાઇડ કહેવાય? આપણા કોર્સમાં ક્યાંય નહીં આવે, પણ આ તો યાદ રાખવા માટે કે જો આ જોડાયેલો હોય ને તો એ પણ કઈ અસર ઉત્પન્ન કરે. શું છે સાહેબ આ પ્લસ આર અસર? આ તો સમજાય દેજો. એવું આમાંથી સૌથી હેલું તમને હે ને, અત્યારે પેલા આપણે આ સમજીએ. હેલો છે, ધારો કે હું એમ કહું ક્લોરોબેન્ઝીન લો, ઓળખો ને બધા ક્લોરોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન નું બંધારણ કંઈક આવું હોય. આ ક્લોરીન, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન હોય. બધાને ખબર છે, બોલો ક્લોરીન ની વિદ્યુત ઋણતા કેવી હોય? જો અત્યારે અણુમાં ક્યાંય બી ધન અને ઋણ વીજભાર દેખાય નહીં. ક્લોરીન ની વિદ્યુત ઋણતા કેવી? વધારે હોય. વધારે હોય ને એટલે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન ને આકર્ષે. એટલે મને આ તો આ પાઈ બંધનું આખે આખું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થાય. ખબર પડી? જેના લીધે અહીંયા શું રચાય? ડબલ બોન્ડ રચાશે. આખે આખું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવે એટલે ક્લોરીન કેવું બની જાય? ઋણ વીજભાર જાય, ઇલેક્ટ્રોન મેળવ્યું. પણ વિચારો, અહીંથી ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા મૂકું તો આ કાર્બનને ફરક ના પડે. કેમ? અહીંયા ભાગીદારી કરી તેની જગ્યાએ એને ઉપર કરી, આને ફરક ના પડે. ફરક કોને પડે? આ બાજુ વાળાને પડે ને. તરત જ આ કેવું બની જશે? અરે સોરી, માય મિસ્ટેક, ભૂલમાં કેવાય, આવું નતું. બે હેલોજન છે ને, હેલોજન પાસે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પડ્યા હોય યાર. એટલે ક્લોરીન એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તેની પાસે આવી રીતે બીજા 6 નહીં પડ્યા હોય તો થશે કેવું ખબર? બેન્ઝીન વલય છે ને એને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર અહીંયા કરશે. એટલે શું થવાનું? અહીંયા ડબલ બોન્ડ બન્યા. હવે આને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂક્યો એટલે આ કેવો બની જાય? ધન વીજભારિત બનશે. જેવું આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જતું રહેશે અહીંયા. એટલે અહીંથી પાયબંધ હટી ગયો. તો બોલો આ કાર્બન કેવો બની જશે? ઋણ વીજભારિત. પહેલું સંસ્પંદન થયું. બીજું સંસ્પંદન, આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતરિત થઈને અહીંયા જશે એટલે અહીંયા પાછો શું રચાશે? પાયબંધ. જેના લીધે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી સ્થાનાંતરિત થઈને ક્યાં જતા રહેશે? અહીંયા. બે કયું સ્થાન થયું? આ પેરા સ્થાન. આ કયું સ્થાન હતું? ઓર્થો. પેરા સ્થાન આવે એટલે પેરા સ્થાનમાં ઋણ વીજભાર આવી જશે. બીજું હજી થશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે, અહીંથી પાયબંધ હટી ગયો તો ને, આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે અહીંયા પાયબંધ બન્યો.
આ ઇલેક્ટ્રોનિકમાં પાછા અહીંયા જશે એટલે ઋણ, ત્રીજું હજી જશે, અહીંથી પાઇબંધ હટી ગયો, આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા જશે એટલે વળી પાછો પાઇબંધ, આ ઇલેક્ટ્રોનિકમાં જે મૂક્યું હતું એ પાછો મેળવી લેશે એટલે આનો ધન વીજભાર જતો રહે, અહીંથી ઋણ વીજભાર જતો રહે, પાછું તટસ્થ બની જાય. અને આગળ પાછળ પહેલું એટલે ટોટલ કેટલા સંસ્પંદન થયા? 5. ચોપડીમાં બધા દોરેલા આપે છે, બરાબર? હું બધા નહીં દોરવા, એકવાર જ બધું સમજાય, પણ આ સમજ્યા હોય ખબર પડી કે ના પડી કે દોરું 5 લાખ પડે એમ ખબર. હમણાં આની પછી બીજું દોરીશ એમાં બધા દોરી દઈશ, બસ તમારે જેવું કોણ થાય. પણ પેલા સમજો શું થયું. ધન સંસ્પંદન અસર કેમ કીધી? તો અહીંયા જે પણ સમૂહ જોડાશે ને એ બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપીને પોતે કેવો બની જશે? તે આ બધાને શું કહેવાય? ધન સંસ્પંદન અસર ઉત્પન્ન કરતા સમૂહ. એવા સમૂહ બધા આની ગાંઠ વાળવાની, આ યાદ રાખવાના. હવે બધા ધન સંસ્પંદન અસર ઉત્પન્ન કરે તો તમને દેખાય છે, જો ઓર્થો અને પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ? ઘનતા, ઇલેક્ટ્રોનની ઘનતા વધી ને, એટલે વધારે ઇલેક્ટ્રોન આયા ને, પેલા હતા. હવે તો હું થયું પ્રોપર ઓર્થો ઉપર જ જુઓ, ઇલેક્ટ્રોનિકમાં મળી રહી કે નહીં 5 સંસ્પંદન થતું હોય, એટલે બહુ સ્પીડમાં થતું હોય આ, હો. જેના લીધે ઓર્થો અને પેરાસ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી જોવા મળે? તો વિચારો, કોઈ બી ધન વીજભારિત કોઈ પણ અણુ હોય એ ફટાક લઈને બોલો ઓર્થો અને પેરાસ્થાનમાં જોડાઈ શકે કે નહીં? હે ને? માટે આ બધા જ ક્રિયાશીલ સમૂહો કે જે બધા ધન પ્રેરક અસર ઉત્પન્ન કરતા હોય એ બધા ઓર્થોપેરા નિર્દેશક હોય. કેવા હોય બધા? આ શબ્દ યાદ રાખજો, આના વિશે હું 13મા ચેપ્ટરમાં ડિટેલમાં સમજાઈશ કે શું છે. પણ અત્યારે હાલ ફિલહાલ યાદ રાખો કે કોણ ઓર્થોપેરા નિર્દેશક હોય? જે બધા પ્લસ આર અસર ઉત્પન્ન કરે. ચલો એક બીજું સમજાવું પ્લસ આર વાળું. જો ધારો કે એનિલીન, બોલો એનિલીન એટલે બેન્ઝીન વલય પર શું હોય? NH2. બે ભોગાવો મોઢે કરવાનું કીધું તું મેં તમને. આપણે રિમાન્ડ લીધો તો આ લોકોનો? નતો લીધો, છોડી દીધા છે ને. મને 5 પૂછવાના હતા, ચક્રીય નામ આવા પૂછ્યા નતા ને ભાઈ મેં. તો આપણે પ્રોગ્રામ ગોઠવીએ. હવે 13મું ચેપ્ટર ચાલુ થવાનું, સરસ મજાનો એક નાનો પ્રોગ્રામ ગોઠવી દઈએ આપણે, એટલે મજા આવે તમને. આવું હોય જો NH2, જેમાં નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન પડ્યું હોય. નાઇટ્રોજન શું કરશે? આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા મૂકશે એટલે આ બંને ઇલેક્ટ્રોનિકમાં અહીંયા જશે એટલે પહેલું સંસ્પંદન થશે. પહેલા સંસ્પંદનમાં શું થઈ જાય? આવું થઈ જાય. આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આવ્યું એટલે આ ઋણ વીજભારિત. અહીં ડબલ બોન્ડ સાથે શું થઈ જાય? જેમાં નાઇટ્રોજન કેવો બની જશે? ધન વીજભારિત, કારણ કે ઇલેક્ટ્રોનિકમાં ગુમાયું ને. પડી ખબર? બોલો હજી સંસ્પંદન થશે. બોલો શું થશે? આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા જતું રહેશે એટલે આ તો ડબલ બોન્ડ NH2 પ્લસ જ રહેવાનું ને. અને આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા ગયો એટલે અહીંયા પાઇબંધ. આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા પેરાસ્થાનમાં એટલે પેરાસ્થાનમાં ઋણ વીજભાર આવે. સમજાય છે? ચલો હજી થશે. આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા જશે એટલે જો આ બાજુ પાઇબંધ હતો, આ ઇલેક્ટ્રોનિક અહીંયા ગયો, અહીંયા પાઇબંધ બન્યો, આ બંધ અહીંયા જતો રહેશે એટલે અહીંયા ઓર્થો સ્થાન કેવું બની જશે? એ હું આવું કહું છું ના, અહીંયા આવડું અહીંયા આવશે અને આવડું અહીંયા જ ગયું હતું ને. જો આગળ આગળ સમજતા જાઓ. અહીંયા આવી ગયું, સમજાય? હા, અહીં તો ડબલ બોન્ડ NH2 પ્લસ હશે, વળી પાછું શું થશે? આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા અને આવડું પાછું મેળવી લેશે એટલે હવા પાઇબંધ અહીંયા આવી ગયો એટલે અહીંયા પાઇબંધ 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 અને ઉપર સિંગલ બોન્ડ NH2. હવાનો પ્લસ વીજભાર જતો રહે એટલે જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પણ આ બે અલગ અલગ જ છે. હો, પેલા પાઇબંધ અહીંયા હતો, હવે જો બદલાઈ ગયો. તો કેટલા સંસ્પંદન બંધારણ મળ્યા? 5. 5 સંસ્પંદન બંધારણ થયા. એની અંદર તમને દેખાય જશે શું થયું? ઓર્થો અને પેરાસ્થાનની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ? તો એનો અર્થ એ બધા જ કેવા હોય? ઓર્થોપેરા નિર્દેશક. એટલે બધા જ ક્રિયાશીલ સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે. હાલ પૂરતો મગજમાં ફિટ કરજો. મેં કેમ ઓર્થોપેરા નિર્દેશક કીધા? કારણ કે બધા કઈ અસર ઉત્પન્ન કરે? પ્લસ આર અસર.
એટલે ધન સંસ્પંદન અસર. હા ભણે કે નહીં ભણે? કારણ કે બધા પોતે કેવા બની જાય, ધન બની જાયેલા. સમજ્યા? ડન. ચલો હવે કઈ સમજવાની? બોલો હવે 5 ના દૂર ચાલે કે નહીં? ચાલે ને? ચલો આમાં સમજીએ. ધારો કે બેન્ઝીન વલય ઉપર એનો નાઇટ્રોબેન્ઝીન ઓળખો ને બધા? જો નાઇટ્રોબેન્ઝીન નું બંધારણ કઈક આવું હોય. બેન્ઝીન વલય પર N ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ O. એ પાઈ બંને ઇલેક્ટ્રોન બંને બાજુ ટ્રાન્સફર થતું રહેતું આવી રીતનું હોય એનો. હવે થવાનું શું? ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. તો બધા છે ને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, બધા કેવા હતા? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. હેલોજન થી લઈને બધા ઇલેક્ટ્રોન નું બેન્ઝીન વલયને દાન કરતા હતા, હમણાં જોયું ને. પણ અહીંયા શું થાય? આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે આ પાઈ બંને ઇલેક્ટ્રોન પોતે ખેંચી લે, એટલે પોતે એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને પોતે કેવું બની જાય? ઋણ. હવે એ ઋણ બને એટલે નાઇટ્રોજન આપણું બાફડું થઈ જાય, કારણ કે એનો બી ઇલેક્ટ્રોન હતો ને આમાં. અને ભિખારીની જેમ નીચે કાર્બન ને મને ઇલેક્ટ્રોન હાલ નહીં યાર, પેલો ઓક્સિજન લઈ ગયો મારો ઇલેક્ટ્રોન. આ બાજુ ઓક્સિજન જ છે, તો આ બંને તો નાતી ભાઈઓ થયા. એટલે આનું ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ જાય એટલે આની પાસે માગશે. કોની પાસે માગશે? તો બેન્ઝીન વલયના કાર્બન પાસે. આ કાર્બન કે સારું હેડ ને, મને શું ફરક પડે, મેં તો અહીંયા મૂક્યું છે ને જગ્યા અહીંયા મૂકી દઉં. તો આ ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. અહીંથી આ ડબલ બોન્ડ ગયો પડી. પણ લોચો શું કરે ખબર? આ કાર્બન ને કોઈ ફરક ના પડે, કેમ? એને બંધ અહીંયા જવા દીધો. રોયું કોણ? આ કાર્બન કે યાર આવું કરવાનું નહીં યાર, તે દગો કરે. તો હવે આની પાસે તો માગી નહીં કોણ યાર લે. અરે મને શું ફરક પડે, લે ને ભાઈ અહીંયા મૂકી દઉં. તો આખે આખું બંને ઇલેક્ટ્રોન અહીંયાથી ટ્રાન્સફર થઈ નહીં આવ્યું. કોણ રોયું? તેરા સ્થાન વાળો પાછો રો. યાર આવું કરવા માટે બીજે તું ઇલેક્ટ્રોન લઈ ગયો. આ બાજુ શું કરશે? આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર. કોણ રોયું? સમજાય છે કે નહીં સમજાય? હવે આને તો કઈ શકશે નહીં બે સમજ ને યાર. આ આપણને શું ફરક પડે, લે ને ભાઈ અહીંયા મૂકી દઈએ. પણ નાઇટ્રોજન તો હવે ઓક્સિજન આમ તો ઘરનો જ ને એનો. આનો રોય નહીં બહુ. આ ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દે પાછું. તો આ જે આખા બંધારણો બને 5 બને લે. હો આમાં બી સમજી ગયા કે ના સમજી ગયા? પેલા જેવું જ છે, ખાલી ફરક શું છે આમાં? ઉપર વાળો ઇલેક્ટ્રોન ખેંચે અને પેલા શું થાય? બધા દાતા છે એટલે ઇલેક્ટ્રોન આપે. આપે એટલે બેન્ઝીન વલયની અંદર ઓર્થોપેરાસનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હતી. આમાં શું થાય? જો ક્યાં ઘટી? એટલે એનો અર્થ એવો હતો કે કોઈ પણ ધન વીજભારિત કોઈ પ્રક્રિયક હોય તે ઓર્થો અને પેરાસ્થાનમાં જોડાઈ શકશે નહીં. કેમ? ત્યાં ઓલરેડી ઇલેક્ટ્રોન ની ઘનતા ઓછી છે. પોતે બી ઠન ગોપાલ અને ઓર્થો પેરાસ્થાન બી ઠન ગોપાલ, તો ત્યાં જોડાશે. તો એ શું કરશે? ક્યાં જોડાશે? તો આવા જે સમૂહો હોય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો, અને બધા જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોમાં મેટા સ્થાન જે હોય ને એમાં ઇલેક્ટ્રોનની ઘનતા બહુ બદલાતી નથી. તો આવા જે ધન પ્રક્રિયકો હશે, ધન વીજભારિત, એ બધા ક્યાં જોડાશે? મેટા સ્થાનમાં. એટલે બધા કેવા હોય? મેટા નિર્દેશક. એટલે હું આખી અસર સમજાવીશ હજી 13મા ચેપ્ટરમાં છે નિર્દેશક અસર. ક્લિયર? ત્યાં હું આખી ડિટેલમાં સમજાવવાનો જ છું, પણ અત્યારથી કહી રાખ્યું તમને. ત્યાં નિર્દેશક અસર એટલે હું નહીં સમજીશું, પણ અત્યારે મગજમાં એ ફિટ કરી દો. ઓર્થોપેરા નિર્દેશક કોણ હોય ને મેટા નિર્દેશક કોણ હોય એટલું તો ખબર પડે. નિર્દેશક એટલે નિર્દેશ કરવો. કોઈ બીજાને જોડવો હોય ને તો ક્યાં જોડવો એનું નિર્દેશ કરે કોણ? જે કોઈ પણ બેન્ઝીન વલય, મેં તમને આવું સમજાવ્યું હતું લે. બેન્ઝીન વલયમાં જે પહેલો જોડાયો એને આપણે કયો સમૂહ કહીએ છીએ? મુખ્ય સમૂહ. યાદ છે ને? તો મુખ્ય સમૂહ એકવાર જોડાઈ ગયો. હવે બીજો કોઈ જોડાવા આવે તો એને ક્યાં જોડવાનો એનું આ મુખ્ય સમૂહ શું કરે? નિર્દેશન. ક્લિયર? એમાં આ મુખ્ય સમૂહ તરીકે હોય તો આ બધાનું નિર્દેશન કેવું હોય? બીજો આવતો હોય એને ક્યાં જોડે? ઓર્થો અને પેરામાં. કોણ? પ્લસ આર અસર વાળા. પણ માઇનસ આર અસર વાળા હંમેશા ક્યાં જોડે?
કેમ એવું થાય? તો પ્લસ એટલે કે ધન સંસ્પંદન અસરમાં ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય અને ઋણ સંસ્પંદન અસરમાં ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા પડી. ડન. તો આ સાથે આપણું 12મું ચેપ્ટર અહીંયા પૂરું. ડન. હવે આપણે જોવાનું છે 13મું ચેપ્ટર. 12મા ચેપ્ટર ની અંદર આજે થિયરીઓ પતે ને એના પછી હજી એમ તો 8-10 પેજ ભરીને બધું આપ્યું, જે બોર્ડ વાળાએ ઉડાડી દીધો છે. જો ના ઉડાડ્યું હોત ને તો હું ઉડાડી દેત. પૂછો કેમ? પૂછવાનું જ ન હોય, વિશ્વાસ નથી મારા ઉપર તમને. કામનું ન હોય તો જ ઉડાડવાનું કીધું હું, પણ આરું કહી દઉં તમારી જાણકારી ખાતર. એટલા માટે ઉડાડી દે કારણ કે એ જણ શું આપ્યું ખબર? આખું પ્રેક્ટિકલ નોલેજ આપ્યું. કેવું પ્રેક્ટિકલ? કસનળી ગોઠવો, એમાં બ્યુરેટ ભરાવો, આવું થાય ને તેવું થાય ને, બાવ બધું છે યાર. તમે વાંચજો ને કંટાળી જશો. ક્યારે વાંચવાનું? રાત્રે સુવાનો સમય થાય ને ત્યારે. હા, ઘણી વખત એવું બને ઊંઘ ના આવતી હોય તો વાંચી લેજો. અને એમાં કઈ સમજવાનું છે નહીં. એ આખા ટોપિક માંથી નીટમાં ને એમાં પ્રશ્ન પૂછાય જ નહીં, પૂછાતા એવું નહીં, સમજે? પણ આખા ટોપિક માંથી નહીં. એમાં છેલ્લે 2-3 પદ્ધતિ છે સલ્ફરના ટકા, હેલોજનના ટકાને શોધવાની રીત. બરાબર. હવે એમાં બી કેવું ખબર? બેઠું સૂત્ર છે. એ સૂત્ર તમને આપેલું જ છે, તમારું સૂત્ર ગોખવાનું હોય. લાઈક ધેટ મોલારિટીનું સૂત્ર શું? બે મોલારિટીનું સૂત્ર પૂછ્યું મેં. W2 ગુણ્યા 1000 છેદમાં અણુભાર M2 ગુણ્યા V0. આવું સૂત્ર છે કે નહીં? એ શું કર્યું તમે? ગોખ્યું. સ્વીકાર લેવાનું, ગોખ્યું. સમજ્યા ને? યાદ જ રાખવું પડે, એમાં કોઈ ઓપ્શન નહીં. તેવું જ એમાં ઝીલ્ડા પદ્ધતિની પદ્ધતિઓના નામ છે ને એના સૂત્ર છે, જે ગોખવા જ પડે. રકમ આપી હોય એમાં બધી કિંમત આપી હોય, સૂત્ર મૂકો ને જવાબ મળી જાય. બરાબર. પણ છેલ્લા 10-15 વર્ષના પેપર જોશો ને તો એમાં માંડ એકાદ વખત એનો MCQ પૂછાય હોય. બરાબર. એટલે હાલ ફિલહાલ આપણે કરીશું નહીં. નીટ માટે કરવાનું થાય તો એ હું તમને છે ને 12મું ધોરણ પતન પછી શીખવાડીશ. ત્યાં સુધી નહીં, કઈ જરૂર નહીં લે. ત્યાં સુધી કોઈ જગ્યાએ કામમાં બી નહીં આવે. ઓકે. એટલે 12મા ધોરણની એક્ઝામ પતે પછી નીટના જે લેક્ચરો ચાલતા હશે ને એની અંદર આવા એક્સ્ટ્રા ઓર્ડિનરી જે પણ ટોપિકો હશે ને એ ચલાવીશું ત્યાં. સમજ્યા? તો 12મું ચેપ્ટર પૂરું. હવે કયું? 13મું મેં 40% ચલાવી દીધું. વિશ્વાસ ના હોય ચોપડી ખોલીને જોજો. તમે ચોપડીની શરૂઆત કરશો ને તો જ્યાં એવું લખેલું હોય ને બનાવટ ત્યાંથી બાકી હશે, પણ એના આગળનું જેટલું બી જોશો ને તમને બધું એવું લાગશે કે સાહેબે આ ચલાવ્યું નામકરણ. સમજ્યા કે ના સમજ્યા? ચેક તો કરજો. ભલે તમને વિશ્વાસ હોય નહીં જ હોય, મને ખબર છે, ચેક કરી લેજો એક વખત. મેં લગભગ 40% નામકરણ બધું જ પતાવી દીધું. હવે આપણે માત્ર શું જોવાની છે? તો આપણે 3 ભાગ પાડ્યા હતા હાઇડ્રોકાર્બનના: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. સંતૃપ્ત, અસંતૃપ્ત અને વિશિષ્ટ અસંતૃપ્ત. તો હવે આખું 13મું ચેપ્ટર 4 ભાગમાં ભણવાના. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન બધાની બનાવટ, રાસાયણિક ગુણધર્મ, બનાવટ, રાસાયણિક ગુણધર્મ બધાના ભણવાના. ક્લિયર? અને હવે આવશે પરિવર્તન. એક નવો શબ્દ જે તમારામાં પણ લાવશે પરિવર્તન. પણ એ જોઈશું આપણે. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ.